આંગણિયા પેઢીઓને છેતરતી આંતરરાજ્ય ગેંગના 2 આરોપી ઝડપાયા। ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને છત્તીસગઢની આંગણિયા પેઢીને 54.37 લાખનો ચૂનો લગાવ્યો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગણિયા પેઢીઓ સાથે ઠગાઈ કરતી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 2 આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનિલ કુમાર ચમનલાલ મથરાણીને ઝડપી પાડીને કુલ 12,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી હતી। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। તેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હતા। પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા। આ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને તેમણે આંગણિયા પેઢીઓને છેતરવાનું એક નવું કાવતરું રચ્યું હતું। તેઓ અલગ અલગ આંગણિયા પેઢીઓને વારાફરતી ટાર્ગેટ કરતા હતા। તેમના નંબર મેળવવા ડમી સિમ કાર્ડથી ફોન કરતા હતા। ફોન પર તેઓ મોટા વેપારીની ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા। પૈસા મળ્યા બાદ તેઓ પરત ચૂકવતા નહોતા અને ગુનાને અંજામ આપતા હતા। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।